નમસ્કાર. 17 ઓક્ટોબર 2025 બપોર 1:53 પર સૂર્યદેવ કન્યા રાશિમાંથી તુલા રાશિ વાયુ તત્વની રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે. તુલા રાશિ પર 16 નવેમ્બર 2025 સુધી રહેશે. ત્યારબાદ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. મેષ રાશિના જાતકોને સૂર્યનો ગોચર કેવું ફળ આપશે એ જોઈએ. સૂર્યનું ગોચર આપની કુંડલીના 7મા ભાવ અર્થાત વિવાહ અને દાંપત્ય ભાવમાં થયું છે. ત્યાં નીચ રાશિના સૂર્ય પર રાહુની 9મી દ્રષ્ટિ પડશે. આપના માટે આ ગોચર થોડું પ્રતિકૂળ રહેશે. જીવનસાથી સાથે વાદ વિવાદ અને જીવનસાથીના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડશે. દાંપત્ય જીવનમાં સાવધાની રાખવી. ભાગીદારીના કાર્યોમાં સાવધાની રાખવી. વિદ્યાર્થી માટે ગોચર મુશ્કેલી લાવશે. કોર્ટ કચેરીના કાર્યોમાં પરેશાની રહેશે. આપની કુંડળીમાં સૂર્ય કમજોર અવસ્થામાં છે તો પરેશાની વધુ રહેશે, અને જો કુંડળીમાં સૂર્ય મજબૂત છે તો સામાન્ય રહેશે. ઉપાય માટે રોજ સવારે સૂર્યદેવને જળ ચડાવવું અને આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો.